સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય પરિવારની ભેદી રીતે ગુમ થઈ હતી આ 14 વર્ષની તરુણી. આ તરુણીને બ્યુટી પાર્લરના ધંધામાં રૂપિયા 25 થી 30 હજારની કમાણીની લાલચ આપી ટૂંકા કપડામાં વિડીયો ઉતારી વિડીયો વાયરલ કરવાની ધમકી અપાઈ હતી. ત્યારબાદ રાજસ્થાનના ડેગાણા ખાતેની હોસ્પિટલમાં લઈ જઈ દેહ વિક્રયનો ધંધો કરાવ્યા હોવાનો પર્દાફાશ થયો છે. અમરોલી પોલીસે માસ્ટર માઇન્ડ મોલા દંપતી સહિત 5ની ધરપકડ કરી 21 માર્ચ સુધીના રિમાન્ડ મેળવ્યા છે. અમરોલી વિસ્તારમાં દેહ વ્યાપાર અને માનવ તસ્કરી સહિત મોટા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. ત્યારે મોનિરા ખાતુન અને મોહિમા મુલ્લાએ હિન્દુ ઓળખ ધારણ કરી સગીરાને ફસાવી હતી. બ્યુટી પાર્લરમાં કામ કરતી કિશોરીનું અપહરણ કરી રાજસ્થાનમાં વેશ્યાવૃત્તિ કરવા માટે ધકેલાઈ દેવાઈ હતી. અર્ધનગ્ન અવસ્થામાં ડાન્સ કરાવી વિડીયો બનાવ્યા બાદ મોહિમાના પતિએ બળાત્કાર ગુજાર્યો. નાગોર જિલ્લાના ડેગાણાની હોસ્પિટલમાં 15 હવસકરોએ સગીરાને પીખી નાખી હતી, જેથી અમરોલી પોલીસે 5ની ધરપકડ કરી છે. અપહરણ કરી રાજસ્થાન લઈ જઈ વેશ્યાવૃત્તિમાં ધકેલી દીધાની હકીકત જણાવતા પોલીસ પણ ચોંકી ઉઠી. જે હોટેલમાં દેહ વિક્રય કરાવવામાં આવ્યું હતું તે ડોક્ટરની ભાડાની હોટેલ હોવાનું સામે આવ્યું છે. હાલ આરોપીઓને 21 માર્ચ સુધીના રિમાન્ડ આપવામાં આવ્યા છે. આ કામે હકીકત એવી છે કે અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સગીરા કે જે ધાગા કટિંગનું કામ કરે છે તે ત્યાં એના કામ ઉપર ગયેલી હતી અને એ દરમિયાન એનું અપહરણ થયેલાની હકીકત એના મધરે અહીંયા નોંધાવેલી એમ. અને એ ગુનાની તપાસ દરમિયાન પોલીસને એવી હકીકત મળેલી કે આ જે ભોગ બનનારી જે છે એને અનૈતિક દેહ વ્યાપારની જે પ્રવૃત્તિ જે છે એમાં ધકેલવામાં આવનાર છે, જેથી કરીને પોલીસે તાત્કાલિક આ કામે ત્યાં રાજસ્થાન જઈ અને ત્યાંથી આરોપીઓ અટક કર્યા. એમાં એક જ્યોતિ નામની એક મહિલા જે છે કે જેનું સાચું નામ જે છે એ મોનિરા ખાતુન છે ખરેખર એમ. આ જ્યોતિ જે છે એ આજથી 6-1 મહિના પહેલાં જ્યારે બરોડાથી સુરત આવતી હતી અને એ જ વખતે આ ભોગ બનનારી જે છે એ એના માતા પિતા સાથે આવતી હતી. એ વખતે રેલવેમાં એમનો કોન્ટેક્ટ થયેલો એ બંનેનો અને એ વખતે એમને મોબાઈલ નંબરની આપ લે કરેલી એમ. એ કરી અને પછી આ જે ભોગ બનનારી જે છે એને વિશ્વાસમાં લીધેલી એમ કે હું તને બ્યુટી પાર્લરનું કામ અપાવીશ ને તને વધારે પૈસા અપાવીશ. આ રીતે એને વિશ્વાસમાં લઈ અને એનું અપહરણ કરી અને અહીંયાથી રાજસ્થાન લઈ ગયેલા અને ત્યાં એને પછી આ જે ભોગ બનનારી જે છે એની સાથે અને ત્યાં જે બીજા એના મળતિયા માણસો હતા એમની સાથે દેહ વ્યાપારનું કામ કરાવેલું છે એની સાથે.